નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 એમસીક્યુ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ, તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 391. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે પ્રજોગતિશાસ્ત્ર. પ્રશ્ન નંબર 392. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? એનો જવાબ છે હાન્સ સ્ટેલી, 1956. પ્રશ્ન નંબર 393. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? એનો જવાબ છે 1.36 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 394. કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગી પર માનસિક કેન્દ્રીકરણ કરવું? એનો જવાબ છે જેમ્સ ટ્રેવર. પ્રશ્ન નંબર 395. કયા મનોવૈજ્ઞાનિકે ઘરના 6 પ્રકાર આપ્યા છે? એનો જવાબ છે હેનિંગ. પ્રશ્ન નંબર 396. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? એનો જવાબ છે રડવું. પ્રશ્ન નંબર 397. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 398. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? એનો જવાબ છે જીવનશૈલી. પ્રશ્ન નંબર 399. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? એનો જવાબ છે પૂર્વગ્રહ. પ્રશ્ન નંબર 400. માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું આવે છે? એનો જવાબ છે વિધાયક મનોવલણ. પ્રશ્ન નંબર 401. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? એનો જવાબ છે સમૂહ માધ્યમો. પ્રશ્ન નંબર 402. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? એનો જવાબ છે પ્રત્યક્ષીકૃત સાતત્ય. પ્રશ્ન નંબર 403. PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે થોમસ અને રોબિન્સન્સ. પ્રશ્ન નંબર 404. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી છે? એનો જવાબ છે જ્યોર્જ એ મિલર. પ્રશ્ન નંબર 405. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? એનો જવાબ છે સંકેતાંકન. પ્રશ્ન નંબર 406. સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? એનો જવાબ છે વુડવર્થ. પ્રશ્ન નંબર 407. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? એનો જવાબ છે 23. પ્રશ્ન નંબર 408. જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે? એનો જવાબ છે થેલેમસ. પ્રશ્ન નંબર 409. મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? એનો જવાબ છે હિપ્પોકેમ્પસ. પ્રશ્ન નંબર 410. ટૂંકા ગાળાની સ્મૃતિ કયા નામે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે તાત્કાલિક સ્મૃતિ. પ્રશ્ન નંબર 411. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? એનો જવાબ છે 1920. પ્રશ્ન નંબર 412. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કહી છે? એનો જવાબ છે ધ્યાન અને યોગ. પ્રશ્ન નંબર 413. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? એનો જવાબ છે સમૂહ માધ્યમ. પ્રશ્ન નંબર 414. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? એનો જવાબ છે મનોવલણ. પ્રશ્ન નંબર 415. સંવેદન એટલે શું? એનો જવાબ છે જ્ઞાનાત્મક અનુભવ. પ્રશ્ન નંબર 416. શીખવાની માહિતીને થોડા સમયે એટલે શું? એનો જવાબ છે અંતરીકૃત શિક્ષણ. પ્રશ્ન નંબર 417. કંઠ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? એનો જવાબ છે થાઇરોક્સિન. પ્રશ્ન નંબર 418. અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? એનો જવાબ છે હાઇપોથેલેમસ. પ્રશ્ન નંબર 419. લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? એનો જવાબ છે ટુલવિંગ. પ્રશ્ન નંબર 420. કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? એનો જવાબ છે રીતલક્ષી.
વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. થેન્ક યુ.